والله جعل لكم مما خلق ظلالا وجعل لكم من الجبال أكنانا وجعل لكم سرابيل تقيكم الحر وسرابيل تقيكم بأسكم كذلك يتم نعمته عليكم لعلكم تسلمون. અને જે વસ્તુઓ અલ્લાહે પેદા કરી છે તેમાંથી અમુક તમારા છાંયડા માટે બનાવી તથા તમારા માટે પહાડોમાં છુપાવવાની જગ્યા ગુફાઓ બનાવી અને તમારા માટે એવા કપડાં બનાવ્યા કે જે તમને ગરમીથી બચાવે અને એવા બખ્તર કે જે તમને લડાઈમાં હુમલાથી બચાવે. આ રીતે તે પોતાની નિયમતો તમારા પર તમામ કરે છે કે કદાચને તમે મુસલમાન ઇતાઅતગુઝાર થાઓ. તફસીર અકનાન શબ્દ કુન નો બહુવચન છે જેનો અર્થ ઢાંકવું અથવા છુપાવવાનું સાધન થાય છે. અહીં પહાડોની ગુફાઓ અને ટનલ્સનો ઉલ્લેખ છે. અગાઉની આયતોમાં અલ્લાહે શહેરવાસીઓ માટે રહેઠાણ અને સ્થળાંતર કરનારાઓ માટે તંબુઓની નેમત બતાવી હતી. આ આયતમાં ગુફાઓમાં રહેતા લોકો માટે પહાડી આશ્રયની વાત કરી છે. પોશાકમાં સરાબિલ લાંબા વસ્ત્રો જેમ કે કમીજ કે જુબ્બાનો ઉલ્લેખ છે જે શરીરને સંપૂર્ણ ઢાંકે છે. તફસીર અલ મિઝાન મુજબ અહીં તકીકુમુલ હર ગરમીથી બચાવે માં ઠંડીથી રક્ષણનો અર્થ પણ સમાયેલો છે. અરબ દેશોમાં ગરમી મુખ્ય સમસ્યા હોવાથી તેનો ખાસ ઉલ્લેખ કરાયો છે. પૈગામ 1. નેઅમતોને યાદ કરવાથી અલ્લાહ પ્રત્યે મોહબ્બત અને ઇબાદતની ભાવના વધે છે. 2. છાંયો પણ પ્રકાશ જેટલો જ મહત્વનો છે. તે સૂરજની ગરમીથી બચાવતો કુદરતી સાધન છે. 3. નેઅમતોનો આનંદ માણતા ખાલિક સર્જનહારને ભૂલવો ન જોઈએ. આ આયતમાં વારંવાર અલ્લાહના સર્જનની યાદ અપાવી છે. 4. લડાઈમાં રક્ષણ આપતા બખ્તર અને તેને બનાવવાની બુદ્ધિ પણ અલ્લાહની જ મહેરબાની છે. 5. લોકોને અલ્લાહ તરફ વાળવા માટે તેમની જરૂરિયાતો અને નેઅમતોનો અહેસાસ કરાવવો એ શ્રેષ્ઠ રીત છે.